સમાચાર મળી રહ્યા છે વાગરાથી। વાગરા માટી ખનન સામે તંત્રની દવાઈ, ડમ્પરો સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। વાગરા તાલુકાના વજાપર વિસ્તારમાં ચાલતી માટી ખનનની પ્રવૃત્તિ પર દરોડો પાડી 18 ડમ્પર અને 2 એક્સવેટર મશીન સહિત 5.2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। શનિવારે સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવેલી કામગીરી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલી હતી। હાલમાં કેટલા સમયથી માટી ખનન ચાલી રહ્યું હતું અને કેટલી માટી ખોદવામાં આવી છે તેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી। ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે। શુક્લ તીર્થમાં નર્મદા નદીમાં 3 લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ ગેરકાયદે રેતી ખનન બાદ હવે માટી ખનન સામે તંત્રએ તવાઈ બોલાવી છે। ભૂસ્તરશાસ્ત્રી રચના ઓઝા તથા તેમની ટીમે વાગરાના વજાપર વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે। સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી। સ્થળ પર 18 ડમ્પર સહિત 5.2 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે। સ્થળ પરથી મળી આવેલા ડ્રાઈવરોની પૂછપરછ કરવામાં આવી હતી, પણ હજુ સુધી ચોક્કસ વિગતો તંત્રને મળી શકી નથી। માટી ખનન માટે મંજૂરી મેળવવામાં આવી કે કેમ, માટી ખનન થઈ રહ્યું હતું તે સરકારની જગ્યા છે કે ખાનગી, સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે। હાલ તો વાહનો કબજે કરી માટી ખનન કોણ કરાવી રહ્યું હતું તેની તપાસમાં તંત્ર જોતરાયું છે। બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા, ન્યૂઝ ટુડે।